બોટાદ એલસીબી એ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો। 9 આરોપીઓને ચોરી કરેલ મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા। ₹58,000નો મુદ્દામાલ જપ્ત, 3 ગુના ઉકેલાયા। બોટાદ જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટનાઓ ડામવા માટે બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે। પોલીસે ફેક્ટરીઓ અને અવાવરૂ સ્થળોને નિશાન બનાવતી એક રીઢા તસ્કરોની ગેંગના 9 સભ્યોની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ ₹12,58,000થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગમાં કુલ 12 સભ્યો સામેલ હતા। તેઓ ખાસ કરીને બંધ ફેક્ટરીઓ, અવાવરૂ જગ્યાઓ અને ખેતરોમાં રહેલી પાણીની મોટર જેવી કિંમતી વસ્તુઓને નિશાન બનાવતા હતા। ચોરી કર્યા બાદ પકડાઈ જવાની બીકે તેઓ આ માલ ભંગારના વેપારીઓને વેચી દેતા હતા। ઝડપાયેલા આરોપીઓ પૈકી મોટાભાગના શખ્સો અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હાલની પૂછપરછમાં ચોરીના 3 મોટા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। જો કે આરોપીઓની આકરી પૂછપરછ દરમિયાન આગામી દિવસોમાં અન્ય 10 જેટલા વણુકેલાયેલા ગુનાઓ પરથી પડદો ઊંચકાય તેવી પૂરેપૂરી શક્યતા છે। પકડાયેલા તમામ 9 આરોપીઓ બોટાદ શહેરના જ રહેવાસી છે। ઝડપાયેલા આરોપીઓની યાદી મોહિલ ઉર્ફે ગટી બાબાભાઈ કાસલિયા, વાહિદ હુસેન ગનિયાણી, ઇલિયાસ કાળુભાઈ હુનાણી, સમીર સિકંદર સિદાત્રભાઈ, ફેજલ મજીદભાઈ આમદાણી, દિલ ઇરફાનભાઈ આમદાણી, આદિલ બશીરભાઈ માકડ, અકીલ સલીમભાઈ જુણેજા, આસિફ ઉર્ફે 12 નંબર અજીતભાઈ નરાસડા। આ કેસમાં હજુ 3 શખ્સો પોલીસ પકડથી દૂર છે, જેમાં ગેંગના સભ્યો ઇરફાન જીકરી આમદાણી અને માહિર ઉર્ફે બોર્ડરનો સમાવેશ થાય છે। આ ઉપરાંત ચોરીનો મુદ્દામાલ ખરીદનાર રાજસ્થાનના વેપારી મુકેશચંદ્ર ગોપીલાલ ખટકીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે। બોટાદ જિલ્લા પોલીસ દ્વારા અત્યારે જે અનડિટેક્ટ ગુનાઓ હતા એમને ડિટેક્ટ કરીને અને જે આરોપી એ ચોરીઓમાં ઘરફોડ ચોરીઓમાં સંકળાયેલ છે એ આરોપીઓને જેલમાં મોકલવાનો એ હાથ ધરવામાં આવ્યું છે। અને એમાં અમારી જે એલસીબી છે એ અગ્રસર થઈને એમાં કામ કરી રહી છે। તો ગઈકાલે જ એક મોટા જે ચોરીનો કૌભાંડ છે જેમાં અમુક લોકો જે આરોપીઓ છે એ કોઈ ખુલ્લી જગ્યા હોય કે આવી જગ્યા હોય કે જે આપણે એબન્ડન જગ્યા હોય, ફેક્ટરી હોય, જ્યાંથી મોટર કે માલ સામાન પડી હોય એમને લઈ જઈને અને એમને એસ્ક્રેપમાં આવીને કે બીજી જગ્યા આપીને અને એમનો આર્થિક લાભ લેવાના એમને ચાલુ કર્યું હતું। તો એ લોકોએ પછી આપણે જે હ્યુમન સોર્સ છે અને ટેકનિકલ સોર્સોથી એને ચોરીને ડિટેક્ટ કરવામાં આવેલ છે। એમાં 3 ટોટલ ચોરી ડિટેક્ટ થઈ છે અને બીજી ચોરીઓ પણ આમાં આગળ ડિટેક્ટ થશે એવી સંભાવના પણ છે। ઓછામાં ઓછા 10થી વધારે ચોરીઓ આમાં ડિટેક્ટ થવાની સંભાવના છે। અત્યાર સુધી 3 ગુનાઓ જે છે એ લોકોએ કર્યા છે એવું કબૂલાત એમને કરી છે। તો એમાં ટોટલ 11 આરોપીઓ પકડાયેલા છે, જેમાંથી 9 આરોપીઓ પકડાઈ ગયા છે અને બીજા 2 આરોપી પકડવાના બાકી છે અને ટોટલ 12 લાખથી વધારેનો મુદ્દામાલ કબજા કરવામાં આવેલ છે। આરોપીઓનો કોઈ જૂનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આરોપીને ક્યારે કોર્ટમાં રજૂ કરાશે, કેવા પ્રકારની રિમાન્ડની માંગણી કરાશે? આમાં આરોપીઓનો જે ગુનાહિત ઇતિહાસ છે એમાં જે એક આસિફભાઈ કરીને આરોપી છે એમને સામે પહેલાંથી 7 ગુના દાખલ છે, જેમાં પ્રોહિબિશનથી લઈને મારામારીથી લઈને એવા બીજા ગુનાઓ એના સામે દાખલ છે। એમાં બીજા આરોપી જે છે ફેજલભાઈ એમને સામે પણ 3 ગુના દાખલ થયેલા છે। તો ટૂંકમાં એ આરોપી એ આખું ગેંગ છે અને એ જે આરોપીઓનો ગેંગ છે આ કાવતરું રચીને અને આવા ચોરીઓને અંજામ આપતા હોય છે। આપણે અત્યારે પણ ટીમ લાગી જ છે, એટલે આપણે પ્રયાસ ચાલુ છે અને ટૂંક સમયમાં જ બીજા આરોપીઓ પણ આમાં આવી છે। આરોપીઓ મોસ્ટલી એ બોટાદ જે છે બોટાદ ટાઉનના જ રહેવાવાળા છે। મોસ્ટલી એ છે બોટાદ ટાઉનના જે મુસ્લિમ વિસ્તારના આરોપીઓ છે, એટલે એ જ મોસ્ટલી આરોપી છે આમાં।